નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. ગુજરાત 7 માં આપનું સ્વાગત છે. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું. તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. નિકોલ પીઆઈના ત્રાસથી પીએસઆઈએ પત્ર લખવાનો મામલો હતો, તેમાં ખુલાસા. નિકોલ પીઆઈ કેડી જાટ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. તો ઝોન 6 ના ડીસીપીએ તપાસના આદેશ આપ્યા દીધા છે. ખાતાકીય તપાસ હવે શરૂ કરવામાં આવશે. પીઆઈ કેડી જાટ વિરુદ્ધ ખાતાકીય તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે. તો આ સમાચાર સૌથી મોટા અત્યારે મળી રહ્યા છે, જેમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં પીઆઈની તાનાશાહી સામે આવી છે. પીએસઆઈ જયંતિ શિયાળે પીઆઈના ત્રાસથી પત્ર લખ્યો હતો. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રવિ ભાવસાર ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચુક્યા છે. રવિ, નિકોલ પોલીસ સ્ટેશનની અંદર પીઆઈની તાનાશાહી દર્શાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શું છે વધારે જાણકારી? બિલકુલથી લખમાં જો વાત કરવામાં આવે તો અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાટ વિરુદ્ધ તેમના જ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા જે લેટર છે તે લેટર લખવામાં આવ્યો હતો. લેટરની જો વાત કરવામાં આવે તો લેટરમાં લખવામાં આવ્યું હતું કે પીઆઈ કેડી જાટ દ્વારા તેમને હેરાન પરેશાન કરવામાં આવે છે અને તેની સાથે જ જે લેટર છે તે ગૃહ ખાતાને અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને છે તે મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ લેટરમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે થોડા સમય અગાઉ નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ 6 થી વધારે જે કર્મચારીઓ છે તે 6 થી વધારે કર્મચારીઓ દ્વારા જે પીઆઈ કેડી જાટના ત્રાસના કારણે ક્યાંક ને ક્યાંક કંટ્રોલ રૂમમાં બદલી છે તે બદલી કરાવી લીધી હતી. આ વાક્યનો પ્રયોગ છે તે પ્રયોગ લેટરની અંદર કરવામાં આવે છે. સમગ્ર વાતની જાણ ઉચ્ચ અધિકારીઓને થતાં ઇન્ચાર્જ ડીસીપી ઝોન 6 દ્વારા જે કેડી જાટ કે જેઓ નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ છે તે આદેશ આપી દેવામાં આવ્યા છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાટ વિરુદ્ધ જે ખાતાકીય તપાસ છે તે તપાસના આદેશ આપી દેવામાં આવે છે. એટલે હવે જોવાનું એ રહ્યું કે પીએસઆઈએ જે પ્રમાણે જે લેટર લખ્યો હતો અને જે પ્રમાણે જે ત્રાસ ગુજાર્યાનું લેટરમાં કહેવામાં આવ્યું છે, હવે ઉચ્ચ અધિકારીઓ છે તે સમગ્ર મામલે તપાસ કરશે. જી લખમાં. જી, આ તો કિસ્સો જે છે રવિ તે પ્રકાશમાં આવ્યો છે, પરંતુ આવું અંદર તો ઘણું બધું ચાલતું હશે ને, શું કહેશો? બિલકુલથી જે લેટર જે પીએસઆઈ દ્વારા લખવામાં આવ્યો છે તે લેટરમાં બીજા પણ પોલીસ કર્મચારીઓ છે તેમને હેરાન કરવાનો જે મામલો છે તેનો પણ ઉલ્લેખ છે તે ઉલ્લેખ લેટરમાં કરવામાં આવ્યો છે. એટલે કે કહી શકાય કે ખૂબ જ મોટી ગંભીર ઘટના છે. લગભગ જો વાત કરવામાં આવે તો 5 થી 6 પોલીસ કર્મીઓ છે તે પોલીસ કર્મીઓએ સ્વ વિનંતીથી બદલી છે તે બદલી કંટ્રોલ રૂમમાં કરાવી દીધી હતી તેવો આક્ષેપ છે. તેવો આક્ષેપ પીએસઆઈ દ્વારા લેટરમાં કરવામાં આવ્યો છે. પરંતુ અગાઉ જે લોકોએ બદલી કરાવી છે તેમને કોઈ પણ પ્રકારની ક્યાંય રજૂઆત કરી નહોતી. પરંતુ જે આ હિંમતવાન જે પીએસઆઈ છે તે પીએસઆઈ દ્વારા ગૃહ વિભાગમાં પણ રજૂઆત કરવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે કે નિકોલના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાટ દ્વારા તેમને હેરાન પરેશાન કરવામાં આવે છે અને સાથે જ જે માનસિક રૂપે ટોર્ચર છે તે પણ કરવામાં આવે છે. એટલે કહી શકાય કે હવે જે ઇન્ચાર્જ ડીસીપી ઝોન દ્વારા જે ઇન્કવાયરી છે તે ખાતાકીય ઇન્કવાયરીનો આદેશ છે તે આદેશ આપવામાં આવ્યો છે. હવે જોવાનું રહ્યું કે કોના નિવેદનો લેવાશે. રવિ, રોકવા માંગીશ, આપ જોડાયેલા રહેજો. વિશાલ મહેતા આપણી સાથે લાઈવમાં જોડાઈ ચુક્યા છે. વિશાલ, કેવો હતો આ પીઆઈ નો ત્રાસ? જી, અત્યારે હાલમાં લખમાં જોવા જઈએ તો એક પીએસઆઈ લેવલના અધિકારીએ જ્યારે આ લેટર લખ્યો છે ત્યારે સૌથી મોટી બાબત એ સાબિત થાય છે કે એ પીએસઆઈને કેટલું મેન્ટલ ટોર્ચર કરવામાં આવ્યું છે કે જ્યારે અંતિમ તબક્કે આવી અને તેને આપઘાત કરવાના વિચાર આવ્યા. કારણ કે જ્યારે સરકારી નોકરી વ્યક્તિ પાસે હોય, તેની પાસે પૂરતા પાવર હોય કે તે તમામ વસ્તુ કરી શકતો હોય, પરંતુ જ્યારે તેના જ પોલીસ સ્ટેશનના એટલે કે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ કેડી જાટ છે તેમણે એવું તો કેવો માનસિક ત્રાસ આપ્યો કે જેના કારણે એને આટલો લાંબો લેટર લખવો પડ્યો અને એની પોતાની કામગીરીનો પણ તેણે અંદર ઉલ્લેખ કર્યો છે કે મારી સારી કામગીરી હોવા છતાં પણ વારંવાર મને પીઆઈ જાટ દ્વારા પરેશાન કરવામાં આવ્યો છે, માનસિક તણાવમાં લાવવામાં આવ્યો છે અને એટલા માટે જ મને રાજીનામું આપવામાં આવે, હું રાજીનામું આપી રહ્યો છું. અને એ જ બાબતનો તેણે ઉલ્લેખ ના માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ પરંતુ ગૃહ વિભાગમાં પણ કર્યો છે. એટલે જે રીતે અત્યારે હાલમાં જે હકીકત સામે આવી રહી છે તેની અંદર સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે કે જે આ ખાતાકીય પીએસઆઈ છે જે ક્યાંક ને ક્યાંક પરેશાન થયા હતા. પીએસઆઈ શિયાળને વારંવાર પોલીસ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવતા હતા. તેમની કોઈ ચોક્કસ જગ્યાએ તેમની પોસ્ટિંગ નહોતી રાખવામાં આવતી. નાની બાબતો પર તેમને ટોકવામાં આવતા હતા, તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને અવારનવાર પીઆઈ દ્વારા તેમને દબાણ કરવામાં આવતું હતું. એટલે આ તમામ નાના મોટા મુદ્દાઓ લઈને જે પીએસઆઈ શિયાળ છે
એ પીએસઆઈ જયંતિ શિયાળને એટલા દબાણમાં લાવવામાં આવ્યા કે આખરે તેમને આપઘાતના વિચારો આવવા લાગ્યા કે હવે મારું જીવવું એ મુશ્કેલ થઈ ગયું છે, કારણ કે એક તેમના પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે, જે ખાટ સાહેબ છે, જે અત્યારે હાલમાં અજાટ સાહેબ દ્વારા જે પરેશાની કરવામાં આવી છે તેને લઈને તેમને ક્યાંક ને ક્યાંક હવે આ પગલું લેવું પડે તેવી વિચાર આવ્યો અને આખરે તેમણે આ લેટર લખ્યો અને લેટર લખ્યા બાદ તેમણે કહ્યું છે કે મને રાજીનામું જોઈએ છે, કારણ કે મારે આ ખાતામાં રહેવું નથી, નહીં તો ક્યાંક મારે આપઘાત કરવાનો વારો આવશે. ભૂતકાળમાં આવું બની ચૂક્યું છે લખમાં કે ઉચ્ચ અધિકારીઓના પ્રેશરના કારણે અથવા તો તેમની મનમાનીના કારણે નાના અધિકારીઓએ આપઘાત કર્યા હોય. ત્યારે આ કિસ્સાની વાત કરીએ નિકોલની અંદર, તો નિકોલની અંદર જે પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાટ સાહેબની જે અત્યારે હાલમાં એમની પર જે આરોપ લાગ્યા છે કે તે માનસિક ત્રાસ એક પીએસઆઈને કરી રહ્યા છે, ત્યારે આ બાબતમાં શું ખાતાકીય કાર્યવાહી બાદ કોઈ તેમની સામે પગલાં લેવામાં આવશે કે પછી જ્યાં સુધી જે પીએસઆઈ જયંતિ શિયાળ છે તે કોઈ પગલું નહીં લે અથવા તો કોઈ એવું અગમ્ય પગલું ના લે ત્યાં સુધી કોઈ કાર્યવાહી થશે નહીં, તે સવાલ અત્યારે હાલ સૌથી મોટો ઊભો થયો છે. કારણ કે સરકારી પ્રક્રિયા છે તે ખૂબ જ ધીમી અને ગોકળ ગતિએ ચાલતી હોય છે, તે સૌ કોઈ જાણે છે. એટલે આ કિસ્સાની અંદર જોવાનું રહેશે કે જ્યારે એક પીએસઆઈ કક્ષાનો અધિકારી પરેશાન થયો છે, તે પીઆઈ પર આરોપ લગાવી રહ્યો છે અને આટલો મોટો પત્ર લખીને તેણે તમામ ડિપાર્ટમેન્ટમાં મોકલ્યો છે, ત્યારે ક્યારે ખાતાવાહી કાર્યવાહી થશે તે હવે સવાલ જનતા કરી રહી છે. અને આની પાછળ ઘણા બધા સૂર ઉઠ્યા છે, પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટ એક એવું ડિપાર્ટમેન્ટ છે કે જેની અંદર કોઈ પણ વ્યક્તિ ઉચ્ચ અધિકારી સામે ના તો પોતાની રજૂઆત કરી શકે છે, ના તો સવાલ ઉઠાવી શકે છે. અને એટલા માટે જ અનેક પોલીસ કર્મચારીઓના મોઢા પર એક જ વાત છે કે ખરેખર પીએસઆઈ જયંતિ શિયાળ છે તેને ન્યાય મળવો જોઈએ. તે ખૂબ જ સારી કામગીરી કરતા અધિકારી હતા અને તેમની જે વર્તણૂક હતી તે પણ સારી હતી, પણ ક્યાંક ને ક્યાંક કોઈ કારણોસર પીઆઈ કેડી જાટ દ્વારા તેમને અવારનવાર પરેશાન કરવામાં આવ્યા અને અસહ્ય હેરાનગતિ બાદ તેમણે આ લેટર લખ્યો છે. ત્યારે હવે તમામ લોકો આંતરિક રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આ ચર્ચા થઈ રહી છે કે આખરે આ પીએસઆઈ શિયાળને ક્યારે ન્યાય મળશે અને પીઆઈ જાટ છે તેમની સામે ક્યારે કાર્યવાહી થશે. જી વિશાલ અને રવિ, તમારા બંનેનો આભાર. તો પીઆઈ કેડી જાટ વિરુદ્ધ ખાતાકીય તપાસનું ધમધમાટ શરૂ કરવાના આદેશો છે તે ઇન્ચાર્જ ડીસીપી દ્વારા આપવામાં આવ્યા છે. ઝોન 6 ઇન્ચાર્જ ડીસીપીએ ખાતાકીય તપાસના આદેશો આપી દીધા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વાતાવરણમાં થનાર ફેરફારને લઈ અને આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ શકે છે અને જેને લઈ આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસી શકે છે. તો હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા પણ દર્શાવી છે. સાથે જ હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો અમદાવાદમાં 14 મેના રોજ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ સાથે જ વલસાડ, નવસારી, ડાંગ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. આમ આગામી 5 દિવસ દરમિયાન વરસાદ અને વાતાવરણને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે. ઇફકોની ચૂંટણીના પરિણામ બાદ ભાજપમાં ભડકો થયો છે. નેતાઓ એકબીજા ઉપર રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તેની અંદર હવે સહકારી આગેવાન બાબુભાઈ નસીતે પ્રેસ કોન્ફરન્સ યોજી અને મેન્ડેટ વિરુદ્ધ મતદાનને લઈ અને કાર્યવાહી કરવાની માંગ કરી. આ સાથે જ તેઓએ કહ્યું કે પાર્ટીને કહ્યું છે કે મારી સામે એક્શન લેવામાં આવ્યું છે તો પછી જયેશ રાદડિયા સામે કેમ નથી લેવાયું. મેન્ડેટના અનાદર અંગે કાર્યવાહીની માંગ નસીદ દ્વારા કરાઈ છે. તો બીજી તરફ બાબુભાઈ નસીદે આક્ષેપ બાદ હવે જયેશ રાદડિયાએ પણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું અને તેમણે તેમાં કહ્યું કે બાબુભાઈને જવાબ આપવો જરૂરી નથી. મેં મારી પાર્ટી વિરુદ્ધ કોઈ કામ નથી કર્યું. લોકસભાની ચૂંટણીમાં પણ મેં મારી પાર્ટી માટે અનેક વિસ્તારોમાં પ્રચાર પણ કર્યો હતો. પક્ષે સોંપેલા તમામ કામોને મેં પૂર્ણ કર્યા છે. મેન્ડેટની કોઈ પણ જાણકારી મને નહોતી કરવામાં આવી ત્યારે હું બાબુભાઈને જવાબ આપવાનું જરૂરી નથી સમજતો. અમારો વાક નહોતો છતાંય અમને મુક્ત કરવામાં આવ્યા કારણ કે મેન્ડેટ અમને વોટ્સઅપમાં મળ્યો હતો. ચાલુ મિટિંગે ઠરાવમાં તો ક્યાંય આમ તો વ્હીપ હોય જ નહીં અને છતાંય પાટીલ સાહેબને કોઈ ગેરમાર્ગે દોરી અને વ્હીપ અપાવ્યો અને પાર્ટી જો અમને ચાલુ મિટિંગે અમને વ્હીપ મળ્યો હોત તો અમારો વિરોધ નહોતો.
પણ વોટ્સઅપમાં મળ્યા પછી અમારી ઉપર પગલા લેવાના. તો હું પણ એવું માનું છું કે જે લોકોએ મેન્ડેટ વિરુદ્ધ, ઇફકોના મેન્ડેટ વિરુદ્ધ જેમને મતદાન કર્યું છે, જેમને ઉમેદવારી કરી છે, એમને પણ દૂર કરવા જોઈએ, મારા જેવી કાર્યવાહી કરવી જોઈએ. અને પગલાં લેવાની વાત ત્યારે આવે કે મેં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય, મેં કોઈ કોંગ્રેસને મદદ કરી હોય, પણ કીધું એમ કે છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે. અને જે મારી લોકસભા, મારી વિધાનસભા સિવાય પાર્ટીએ મને જે લોકસભાની સૌરાષ્ટ્રની અંદર જવાબદારી આપી, મેં કીધું કે જામનગર લોકસભા, રાજકોટ લોકસભા, જુનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભામાં મારા વિસ્તાર સિવાયમાં પણ મેં ભારતીય જનતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કર્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે ગુજરાત અને ચેન્નઈ વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેની અંદર સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાનું સામે આવ્યું. સમગ્ર ઘટનામાં ભાવનગરનો એક યુવક મેચ જોવા માટે આવ્યો હતો અને જે ચાલુ મેચ દરમિયાન મહેન્દ્રસિંહ ધોનીને મળવા માટે મેદાનમાં દોડી ગયો હતો. ત્યારે કોંગ્રેસે તે યુવકને પકડી અને કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરી છે. વિશ્વ બજારમાં ડંકો વગાડનાર મસાલા બજાર તરીકે જાણીતા ઊંઝાની શાક હવે નકલી જીરાના કારણે ખરડાઈ રહી છે. ઊંઝા અને તેની આસપાસના વિસ્તારોમાં નકલી જીરું બનાવતી ફેક્ટરીઓ મોટા પ્રમાણમાં ધમધમી રહી છે. ઊંઝા વિસ્તારમાં નકલી જીરાના કાળા કારોબાર સામે મહેસાણા જિલ્લા અને ગાંધીનગર ફૂડ વિભાગ દ્વારા એક્શન પણ લેવામાં આવી રહ્યા છે અને વારંવાર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ છતાં પણ નકલી જીરાનો કાળો કારોબાર બંધ નથી થતો. ઊંઝાની છબી હવે વિશ્વ સ્તરે ખરડાઈ રહી છે. હવે સવાલ એ ઉભો થયો છે કે ઊંઝા વિસ્તારમાં નકલી જીરાની ફેક્ટરીઓ ક્યારે બંધ થશે અને નકલી જીરું બનતું ક્યારે અટકશે. કેટલાક લેભાગુ તત્વો જલ્દીથી નફો કમાઈ લેવાની લાયમાં આ ખોટો ધંધો કરતા હોય છે, ભેળસેળ કરતા હોય છે, અથવા તો એમાં હવા કે પાણી મારીને પણ વજન વધારતા હોય છે, અથવા તો વરિયાળીમાં કલર કરી અને જીરું જેવો દાણો થાય એવું કામ પણ ક્યાંક ક્યાંક આવી 2-5% આવી પ્રવૃત્તિ ચાલતી હોય. પણ સરકારશ્રી તરફથી એના માટે ખૂબ જ પ્રયત્નો કરી અને વારંવાર આવા લોકો પકડાતા હોય છે અને એ પ્રવૃત્તિ ન થાય એના માટે સરકાર પણ એના માટે બહુ જ પ્રયત્નશીલ છે. એપીએમસી પણ આ બાબતે ક્યાંય આવું થતું હોય તો ધ્યાને લાવી પોલીસ અને ફૂડ વિભાગના અને આવું કામ અટકાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. વડોદરા મહાનગરપાલિકામાં ચોમાસાને લઈ અને તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે. શહેરમાં આવેલા વરસાદી કાંસનું મહાનગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ શરૂ કરાઈ છે. વરસાદી કાંસની સફાઈનું મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન અધિકારી ધર્મેશ રાણા, અનુપમ પ્રજાપતિ સાથે રાખી અને નિરીક્ષણ કરવામાં આવ્યું છે. દંતેશ્વર વિસ્તારમાં આવેલા રૂપારેલ વરસાદી કાંસનું સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રીના હાજરીમાં જ સફાઈ થઈ રહી છે. તો શહેરમાં આવેલા ભૂકી કાંસ, મસીહા કાંસ સહિતના રૂપારેલ કાંસની સફાઈ પણ કરવામાં આવી રહી છે. શહેરને પૂરની સ્થિતિથી બચાવવા માટે ચોમાસા પહેલા જ પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરાઈ રહી છે. વડોદરા વેનિસની પરિસ્થિતિમાં બની જતું હતું, ત્યારે હાલ વડોદરા મહાનગરપાલિકાએ અગમચેતી રૂપે ભૂખી, મસીહા અને રૂપારેલ કાંસ સાફ કરી રહી છે. તેની સાથે સાથે સ્માર્ટ સિટી વડોદરામાંથી પસાર થતી તમામ વરસાદી ગટરો પણ સાફ કરવામાં આવી રહી છે અને રજા હોવા છતાં પણ વડોદરા શહેરને વરસાદમાં તકલીફ ના પડે એટલે સ્થાયી સમિતિ અધ્યક્ષ એક્ઝિક્યુટિવ એન્જિનિયરોની સાથે સ્થળની મુલાકાતે છે. આપણી સાથે વાત કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષ છે, આપણે એમને પૂછીશું શું કહેશો. વડોદરા શહેરમાં વરસાદ પડતા પાણી ભરાઈ જતા હતા, આ વખતે અગમચેતી રૂપે કાંસ સફાઈ કરવામાં આવી રહી છે અને આપ સ્થળની મુલાકાતે છો, શું પગલાં લેવામાં આવી રહ્યા છે? વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇલેક્શન પહેલા જ પ્રી મોન્સૂન કામગીરી માટેના તમામ ઇજારાઓ મંજૂર કરવામાં આવ્યા. એમાં ખાસ કરીને ઇજારાઓમાં વરસાદી ગટરો સાફ કરવાની, ડ્રેનની લાઈનો સાફ કરવાની, ડ્રેનના મેનહોલ સાફ કરવાના
ડિસિલ્ટિંગ કરી અને જેટિંગ મશીન સુપર સકર દ્વારા ગટરો ચાલુ રહે, જેથી કરીને વરસાદની પરિસ્થિતિમાં પાણીનો સારો એવો નિકાલ થઈ શકે. એવી જ રીતે વડોદરા શહેરમાં મત્સ્યાકાશ, ભૂખીકાશ અને રૂપારેલ કાશ આની સાફ સફાઈ, મત્સ્યાકાશ અને ભૂખીકાશની લગભગ 60-70% જેટલી સફાઈ પૂરી થઈ છે. સફાઈમાં યુઝ્યુઅલી અમે લોકો એનું સ્લજ કાઢતા હોઈએ છીએ, કિનારાઓ પર જે દબાણ હોય છે એ દૂર કરતા હોઈએ છીએ, જાડી ઝાખરા અને વેલા આ તમામ વસ્તુને દૂર કરી તમામ ફ્લોટિંગ કચરો પણ કાઢી લેતા હોય છે, જેથી કરીને પાણીનો ફ્લો મેન્ટેન રહે. આજે રૂપારેલ કાશની સાફ સફાઈ જોવા માટે, નિરીક્ષણ કરવા માટે હું નીકળ્યો છું અધિકારીઓ સાથે. આજે અમે લોકોએ 2-3 પોઈન્ટ કે જ્યાં આગળ મશીનરી મૂકી અને એની સાફ સફાઈ કરી શકાય એની મુલાકાત લીધી છે. ગાજરાવાડી સુએજ પમ્પિંગ એસટીપીની બહારની કાંસ જે ચેનલ છે એની સાફ સફાઈ, એમાંથી ઘણો બધો કચરો બહાર કાઢવામાં આવે. છેલ્લા 2-3 દિવસથી આજે પણ કામગીરી ચાલુ છે. એવી રીતે મહાનગર કાંસ પાસે પણ જે ફ્લોટિંગ કચરા હતા એ બધા દૂર કરી કિનારાઓની સાફ સફાઈ કરી છે, જાડી ઝાખરાની સાફ સફાઈ કરી છે. આ સ્થાયી સમિતિના અધ્યક્ષ એમને કીધું છે કે પૂરની પરિસ્થિતિ ના સર્જાય તેના માટે કાર્યરત છે. આપણે પણ આશા રાખીએ કે વડોદરા મહાનગરપાલિકા આ વખતે જે કામગીરી કરી રહી છે એનાથી વરસાદ પડે ત્યારે સંસ્કારી નગરજનોને બહુ મોટું નુકસાન ના થાય. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અરવલ્લીમાં રદ થયેલી ચલણી નોટો ઝડપાય છે, જેમાં માલપુરના ચોરીવાડ પાસે 3 રસ્તા પાસે આ રદ થયેલી નોટો સાથે પોલીસે યુવકને પકડી પાડ્યો હતો. જ્યારે 500ના દરની 2292 સાથે જ 1000ના દરની 198 નોટો ઝડપાઈ હતી. જિગ્નેશ પટેલ નામનો શખ્સ બાઇક પર નોટો લઈને જતો હતો અને તે દરમિયાન પોલીસે યુવાનને ઝડપી 500 અને 1000ના દરની કુલ 13.39 લાખની નોટોને જપ્ત કરી હતી. રાજપીપળા કાળિયાભૂત મંદિર આગળ તરબૂચ વેચતા દંપતી પર ગાડી ફરી વળી હતી. અજાણ્યો વાહન ચાલક ગાડી ચઢાવી દેતા બંનેનું મોત નીપજ્યું હતું. ત્યારે માંડવો બાંધી અને રોડની બાજુમાં તરબૂચ વેચતા દેવી પૂજક પરિવારના દંપતી સૂતા હતા અને આજે વહેલી સવારે કોઈ અજાણી ગાડીના ચાલકે દંપતી પર ગાડી ચઢાવી દેતા બંનેના મોત નીપજ્યા છે. જ્યારે અજાણ્યો વાહન ચાલક દંપતીને કચડી અને ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો. અમદાવાદની રાજસ્થાન સેવા સમિતિ સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ધોરણ 8માં અભ્યાસ કરવા માટે શાળા બંધ કરવાના નિર્ણય સામે વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે શાળા બંધ ન કરવા માટે ડીઈઓનો આદેશ હોવા છતાં પણ સ્કૂલ દ્વારા મનમાની કરવામાં આવી રહી છે અને સ્કૂલમાં ધોરણ 8 પછી હિન્દી મીડિયમમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ના આપવામાં આવતો હોવાના કારણે વાલીઓ દ્વારા આક્ષેપો કરાયા રહ્યા હતા. ત્યારે જ્યારે સ્કૂલના સેક્રેટરીએ જણાવ્યું હતું કે હાલ અમારી સ્કૂલમાં શિક્ષકો નથી, 9માંથી 8 શિક્ષકોની ઘટ છે, ધોરણ 8થી 9માં પ્રવેશ આપો તો અમને કોઈ પ્રોબ્લેમ થશે. ત્યારે છેલ્લા 10 વર્ષથી ટ્રસ્ટમાંથી પગાર આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ જ્ઞાન સહાયક જૂનમાં એપ્લાય થયા બાદ સપ્ટેમ્બરમાં મળે છે અને નવા નિયમ મુજબ 2024 જૂનથી જ્ઞાન સહાયક મળશે અને અમને ડીઈઓ પાસેથી એવી કોઈ પણ લેખિતમાં સૂચના પણ નથી મળી. ત્યારે શિક્ષક મળે તો સ્કૂલ ચલાવવા માટે અમે તૈયાર છીએ તેવું પણ તેઓએ જણાવ્યું છે. આ સાથે જ શિક્ષક નથી તો અમે શું કરીએ તેવું પણ કહેવાયું છે. સાથે જ પ્રાઇવેટ સ્કૂલ શરૂ કરવાનો અમારો કોઈ ઈરાદો નથી અને આજુબાજુની જે શાળાઓ છે તેમાં બાળકો પ્રવેશ જરૂરથી લઈ શકે છે. આ સ્કૂલ કે અમે હિન્દી મીડિયમ બંધ કરી રહ્યા છે. મેં કહું મેમ કેમ મેડમ બંધ કરી રહ્યા છો હિન્દી મીડિયમ? કે નહીં, અમારા ઉપરથી ઓર્ડર છે હિન્દી મીડિયમ બની રહ્યા, સરકારે ઓર્ડર. તો અમે સરકારે ઓર્ડર, તો અમે એમ કીધું કે સરકારનો લેટર દેખાડો, કે ડીઓને લેટર દેખાડો કે તમે ડીઓ. તો અમે ડીઓ સાહેબ જોડે રજૂઆત કરી. ડીઓ સાહેબ એમ કીધું કે અમે કોઈ આવી લેટર આપ્યું નથી, અમે કોઈ બંધ કરવાની જાણકારી આ લોકોની સ્કૂલને કોઈએ કીધું નથી. આ એમના મનથી જ એમને બંધ કરી રહ્યા છે. ડીઓ સાહેબ અહીંયા આવ્યા, ડીઓ સાહેબને અમે ત્યાં રજૂઆત કરી, ડીઓ સાહેબ અહીંયા રજૂઆત કરી અને આ મેનેજમેન્ટને ડીઓ સાહેબે ત્યાં બોલાય, અહીંયા શિક્ષકોને ત્યાં બોલાવીને ડીઓ સાહેબે કીધું અમે તમે કીધું નથી કેમ, અને એ લોકોએ કીધું કે તમને એડમિશન મળી જશે. ડીઓ સાહેબ અમારા સામું કીધું કે એડમિશન તમે લોકોને 10 તારીખે આવજો, તમને આપી દઈશું. અમે 10 તારીખે આવ્યા, અમે 11 તારીખે આવ્યા. અમને વારંવાર અહીંયા ધક્કો મારે કે ડીઓ સાહેબે અમને લેખિતમાં નથી આપ્યું. જ્યારથી ડીઓ સાહેબે અમને બોલાયા ત્યાં પેપર મીડિયામાં આવ્યું તો આ લોકોને એમ છે કે આવે કે મીડિયામાં આવે. અમે આ ડીઓ સાહેબના કે શિક્ષણ વિભાગના જે કઈ ઓર્ડર છે આ લોકો ગોળીને પી ગયા છે. અમારે અત્યારે શિક્ષક નથી, ત્યારે 9 શિક્ષકમાંથી 8 શિક્ષકોની ઘટ છે અને 3 ક્લેરિકલ પોસ્ટની ઘટ છે.
જે અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમને મળ્યા નથી. એવામાં જો અમે 9મીમાં એડમિશન આપીએ તો છોકરાઓના ભવિષ્ય માટે સારું નથી. એમના ભવિષ્ય, અમારે જે એક સ્કૂલનું સારું નામ લઈને બેઠા છીએ ને ભણાવવાની કોશિશ કરીએ છીએ, તો શિક્ષકો નહીં હશે તો એમને ભણાવીશું કઈ રીતે? ને છેલ્લા 6 વર્ષમાં સંસ્થા વર્ષે 8 લાખ રૂપિયા પગાર ટ્રસ્ટના ફંડમાંથી ચૂકવે છે નવા ટીચર રાખીને છોકરાઓને ભણાવવા માટે. એ ખાલી એના માટે કે એમનું ભણતર ના બગડે એના માટે. પણ અમને અત્યારે ડીઓ તરફથી અમે કેટલા બધા લેટર લખ્યા છે, આપને જોઈએ તો બધી કોપીઓ મળી જશે. એમનો કોઈ જવાબ મળતો નથી અને ટીચરની એપોઇન્ટમેન્ટ મળતી નથી. આજે રાજ્યમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ વખતે દીકરીઓએ બાજી મારી છે. જો વાત કરવામાં આવે તો પરિણામ વિશે, તો ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં જે પરીક્ષા લેવામાં આવી હતી, જેનો 2024નું 82.56% રિઝલ્ટ આવ્યું છે, જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94% પરિણામ આ વખતે વધુ આવ્યું છે. 2024માં વર્ષનું છેલ્લા 30 વર્ષનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવી ચૂક્યું છે અને આ વર્ષે છોકરાઓ કરતા છોકરીઓએ બાજી મારી છે. સૌથી વધુ જો વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાનું છે 87.22% પરિણામ અને આ સાથે જ ગત વર્ષ કરતા A1 ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા પર 4 ગણી થઈ ચૂકી છે. ગત વર્ષે A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 6111 હતી, જ્યારે આ વર્ષે A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 23,247 પહોંચી ગઈ છે. જે લોકોએ આ વખતે સારામાં સારું પરિણામ મેળવ્યું છે એ વિદ્યાર્થીનીઓ જોડે જઈશું અને વાત કરીશું. આપણી સાથે અત્યારે હાલ હાજર છે જેના 95% આવ્યા છે એ વિદ્યાર્થીની, એની જોડે વાત કરીશું. બેટા, મનશ્રી ચાલ્લાવાલા. મનશ્રી, આટલું સરસ પરિણામ આવ્યું છે, પહેલા તો કેટલી ખુશી, કેટલો ઉત્સાહ અને કેટલો સંઘર્ષ હતો? ખૂબ જ ઉત્સાહ થઈ રહ્યું છે. પહેલા મને લાગેલું કે એટલા બધા નહીં આવે, પણ ચેકિંગ ખાસું ઘણું સારું કરી રહ્યું છે. તો મને લાગે બહુ ઓછા હતા, પણ એકચ્યુઅલી વધારે થયા છે. હજી વધારે થઈ શકતા હતા પણ. એટલે ધાર્યા કરતા વધારે પરિણામ આવ્યું છે? હા, ધાર્યા કરતા વધારે આવ્યું છે. તો હવે આગળ શું વિચાર્યું છે? આગળ હું અત્યારે આકાશમાં છું અને હું નીટ આપવાની છું અને એમાં મારો હાઈએસ્ટ સ્કોર એટલીસ્ટ 700+ મારો વિચાર છે. એટલે એવો પ્રયત્ન રહેશે? હા, ચોક્કસથી. બેટા, આપનું નામ? વેગડા છવી. વેગડા છવી આપણી જોડે છે. કેટલા પર્સન્ટાઇલ? મારા 93.63% છે. 93.63 છે. તો બેટા, પહેલા તો કેટલા કલાકોનું વાંચન હતું? ધોરણ 10 એટલે એવું કહેવાય કે સૌથી ટફ, પરંતુ કારકિર્દીનું પહેલું પગથિયું. વધારે કલાક ભણવું ઇમ્પોર્ટન્ટ નથી, પણ જેટલું પણ ભણો, મેઇન ભણો અને કોન્સેપ્ચ્યુઅલ ભણવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. વન્સ ફાઇનલી આજે પરિણામ આવી ગયું, 1 વર્ષથી મહેનત કરી હતી અને વહેલું પરિણામ આવ્યું છે આ વખતે, તો પહેલા કેટલી ખુશી? બહુ જ ખુશી છે પહેલું પરિણામ આવ્યું એનો. આપનું પરિણામ શું છે આવ્યું છે? મારે પર્સન્ટેજ 94 છે અને પર્સન્ટાઇલ 98.83 છે. તો હવે આગળ કયા ફિલ્ડમાં જવાનું વિચાર્યું છે? કોમર્સમાં જવાનું વિચાર્યું છે. કોમર્સમાં? કોમર્સ પણ એક ખૂબ જ અઘરું કહી શકાય, તો શું લાગે છે એના વિશે? એના વિશે એવું છે કે અઘરું છે, હવે કરીશું આગળ જઈને બધી તૈયારીઓ કરીશું એ પ્રમાણે બધું. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષામાં રાજ્યનું પરિણામ 82.56% આવ્યું છે, તો બીજી તરફ સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લામાં ગાંધીનગર મોખરે રહ્યું છે. ગાંધીનગર જિલ્લામાં 87.22% પરિણામ નોંધાયું છે. આ સાથે જ ગાંધીનગરની ઇન્ફોસિટી શાળાએ 100% પરિણામ પ્રાપ્ત કર્યો છે અને જેના જ કારણે વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર પણ જોવા મળી છે. જો કે આ પરિણામ પાછળ ઇન્ફોસિટી શાળાના સંચાલક પ્રદીપ ગગલાનીએ મંતવ્ય ન્યૂઝ સાથેના સીધા સંવાદમાં જણાવ્યું હતું કે ડમી શાળાઓના ઉપદ્રવ વચ્ચે 100% પરિણામ મેળવવું એક કપરા ચઢાણ સમાન છે, પરંતુ અમારી શાળામાં વિદ્યાર્થી સાથે તેમના વાલીઓને સતત માર્ગદર્શન અપાય છે અને તેના જ કારણે અત્યારે આ પરિણામ શક્ય બની હોવાનો દાવો કર્યો હતો. એનું જીવન ચરિત્ર આખું જે ઘડાતું હોય છે અને એને જ એક ઓપ્શનમાં મૂકી અને અત્યારના જે ડમી સ્કૂલ કોન્સેપ્ટ આવેલો છે એને તાત્કાલિક દબાવી દેવો જોઈએ. ડમી સ્કૂલ એ વાસ્તવિક રીતે શાળા જે છે એને અવગણવામાં આવે છે એ રીતે કે ભાઈ શાળામાં બાળકનું રજિસ્ટ્રેશન થાય અને બાળકને ભણવા માટે મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ જે હોય છે
આખા પેજ ભરી અને એડવર્ટાઇઝથી આકર્ષે છે. અને આવી પરિસ્થિતિની અંદર કેટલીક ડમી સ્કૂલના રેફરન્સમાં જે અત્યારે ઉદ્ભવ થયો છે અને શાળાઓ જે છે એ સામાન્ય રીતે સેકન્ડ ઓપ્શનની અંદર પસંદ થતી હોય છે. આવી સિચ્યુએશનની વચ્ચે શાળાઓ અને શાળાઓના શ્રેષ્ઠ લાવવા એ સંચાલક અને વિદ્યાર્થીઓ માટે અને ખાસ કરીને શિક્ષકો માટે પણ ઘણી મુશ્કેલી સર્જતા હોય છે. 100% પરિણામ આવવું એ બહુ મોટી ઉપલબ્ધિ હોય છે. જેમ કહીએ છીએ આપણે કે કોઈ પણ સ્ટુડન્ટ, કોઈ પણ શિક્ષક અને કોઈ પણ વાલી જ્યારે એ ત્રણેયનો સંગમ થાય ત્યારે જ માત્ર અને માત્ર આ વસ્તુ પોસિબલ થઈ શકે એમ હોય છે. ત્રિવેણી સંગમ કરવા માટે અમારે હંમેશા પેરેન્ટ્સ મિટિંગ અમે કરતા રહેતા હતા અને એ પેરેન્ટ્સ મિટિંગ કરતા એમની સાથે રિઝલ્ટની ઉપર ડિસ્કશન થતું હતું. માત્ર ને માત્ર ટોપર સ્ટુડન્ટ નહીં પણ બધા જ બાળકો ઉપર એક સરખું ધ્યાન આપી શકાય એના માટે અમે એડોપ સિસ્ટમ ગોઠવેલી છે. અને એ એડોપ સિસ્ટમની અંદર જે પર્ટિક્યુલર ટીચર એમને બાળકો જે છે એલોટ કરેલા છે એ બાળકોના રિઝલ્ટ પર બહુ જ સારી રીતે રિસર્ચ કરવામાં આવે છે. તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.